નમસ્કાર. ક્યારેક તમે નોટિસ કર્યું છે કે કેટલાક લોકો હંમેશા એનર્જેટિક, મોટિવેટેડ અને હેપી દેખાય છે, જ્યારે કેટલાક લોકોની ખાસ રીઝન વગર પણ સ્ટ્રેસ, ઓવર થિંકિંગ અને મૂડ સ્વિંગ સાથે સ્ટ્રગલ કરતા હોય છે. ઘણીવાર લોકો વિચારે છે કે હેપીનેસ ખાલી પૈસા, સક્સેસ અને લકથી આવે છે, પણ રિયાલિટીમાં પણ આપણી ઇમોશન્સ અને મોટિવેશન એક મોટું કનેક્શન આપતા હોય છે, જે આપણા બ્રેઇન કેમિકલ્સ સાથે હોય છે. હા, આપણા દિમાગની અંદર કેટલાક ઇમ્પોર્ટન્ટ હેપી કેમિકલ હોય છે, જે ડિસાઇડ કરે છે કે આપણે મોટિવેટેડ ફીલ કરીશું કે સ્ટ્રેસ રહીશું કે ઇમોશનલી બેલેન્સ રહીશું. આજે આપણે વાત કરીશું 4 પાવરફુલ બ્રેઇન કેમિકલ્સની: ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન. જો આ 4 બેલેન્સ રહે તો લાઈફ પ્રોડક્ટિવ અને પોઝિટિવ ફીલ થાય છે, પણ જો આનું બેલેન્સ બગડી જાય તો લો મોટિવેશન, એન્ઝાઇટી, મૂડ સ્વિંગ્સ અને ઇવન બર્નઆઉટ સુધી ફીલ થઈ શકે છે. સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું ડોપામાઇનની. ડોપામાઇનને જનરલી મોટિવેશન કે રિવોર્ડ કેમિકલ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ ગોલ અચીવ કરો છો, કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરો છો કે કંઈક નવું શીખો છો, ત્યારે બ્રેઇન ડોપામાઇન રિલીઝ કરે છે અને તમે એક રિવોર્ડ ફિલિંગ જેવી આપે છે, એટલે તમને પ્રોગ્રેસ કરવાનું મોટિવેશન મળે છે. પણ આજે એક પ્રોબ્લેમ રેપિડલી વધી રહી છે: ઇન્સ્ટન્ટ ડોપામાઇન એડિક્શન. સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, રીલ્સ, ગેમિંગ, જંક ફૂડ અને કોન્સ્ટન્ટ નોટિફિકેશન્સ બ્રેઇનને ક્વિક ડોપામાઇન હિટ આપતા રહ્યા છે. ધીમે ધીમે બ્રેઇન નેચરલ હેપીનેસ સોર્સને બોરિંગ માનવા લાગે છે, એટલે જ ઘણા લોકોને સ્ટડીઝ, વર્ક કે નોર્મલ લાઈફ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગે છે. નેચરલ ડોપામાઇન બૂસ્ટ માટે સ્મોલ ગોલ સેટ કરવા, ફિઝિકલ એક્ટિવિટી, નવી સ્કિલ્સ શીખવી અને ડિસ્ટ્રેક્શનને કંટ્રોલ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આપણે વાત કરીએ સેરોટોનિનની. સેરોટોનિનને મૂડ સ્ટેબિલાઇઝર કહેવામાં આવે છે. આ ઇમોશનલ બેલેન્સ અને કામનેસને મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. લો સેરોટોનિન લેવલ એન્ઝાઇટી, ઇરિટેબિલિટી, લો મૂડ અને નેગેટિવ થિંકિંગ સાથે લિંક માનવામાં આવે છે. આજકાલ લોકો સવારે સનલાઇટ જ નથી લેતા હોતા. ડાયરેક્ટ રૂમની અંદર મોબાઈલ અને લેપટોપ સાથે દિવસ સ્ટાર્ટ થાય, પણ સનલાઇટ એકચ્યુઅલી સેરોટોનિન સપોર્ટમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મોર્નિંગ સનલાઇટ એક્સપોઝર એ મેડિટેશન, ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ અને પ્રોપર સ્લીપ એ સેરોટોનિન બેલેન્સ માટે નેચરલી હેલ્પફુલ માનવામાં આવે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ કેમિકલ છે આપણું એન્ડોર્ફિન. એન્ડોર્ફિન એ બોડીમાં નેચરલી પેઇન કિલરની જેમ કામ કરતું હોય છે. તમે નોટિસ કર્યું હશે, વર્કઆઉટ પછી, ડાન્સ પછી, મ્યુઝિક કે હસી મજાક પછી એક લાઇટ અને એનર્જેટિક ફિલિંગ આવે છે. એટલે રેગ્યુલર મૂવમેન્ટ અને લાફ્ટર ફક્ત એન્ટરટેઇનમેન્ટ માટે નથી, એકચ્યુઅલ બ્રેઇન થેરાપીની જેમ કામ કરી શકે છે. આજે સેડેન્ટરી લાઇફસ્ટાઇલને લીધે નેચરલ એન્ડોર્ફિન રિલીઝ પણ ઓછો થતો જોવા મળી રહ્યો છે. રોજ વોકિંગ, એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ કે ઇવન જેન્યુન લાફ્ટર પણ એન્ડોર્ફિન લેવલને સપોર્ટ કરી શકે છે. અને હવે આવીએ સૌથી ઇમોશનલ હોર્મોન પર, ઓક્સિટોસિન. ઓક્સિટોસિનને લવ હોર્મોન કે બોન્ડિંગ હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈને આપણા વ્યક્તિ સાથે ઇમોશનલી કનેક્ટ કરીએ, હગ કરીએ, કોઈની હેલ્પ કરીએ કે મિનિંગફુલ કન્વર્ઝેશન કરીએ, ત્યારે ઓક્સિટોસિન રિલીઝ થાય છે. આ ટ્રસ્ટ, બોન્ડિંગ અને ઇમોશનલ સિક્યોરિટીને ઇમ્પ્રૂવ કરે છે. પણ આજે ડિજિટલ વર્લ્ડમાં લોકો ઓનલાઈન કનેક્ટેડ છે, પણ ઇમોશનલી ડિસ્કનેક્ટ થઈ રહ્યા છે. આ રિયલ લાઈફ ઇન્ટરેક્શન ઓછું થઈ રહ્યું છે, ફેમિલી ટાઈમ ઓછો થઈ રહ્યો છે અને લોનલીનેસ સાયલેન્ટલી વધી રહી છે. એટલે ઇમોશનલ કનેક્શન અને રિયલ કન્વર્ઝેશન એ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ સમજો. આ બધા કેમિકલ્સ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. સપોઝ તમે મેરેથોનની પ્રેક્ટિસ કરી રહ્યા છો. ડોપામાઇન તમને મોટિવેટ કરશે ટ્રેનિંગ સ્ટાર્ટ કરવા માટે. મોર્નિંગ સનલાઇટ અને રનિંગ સેરોટોનિન સપોર્ટ કરશે, જેથી મૂડ પોઝિટિવ રહે છે. વર્કઆઉટ દરમિયાન એન્ડોર્ફિન એનર્જી અને ફીલ ગુડ સેન્સેશન આપે છે. અને ફિનિશ લાઇન પર ફેમિલી અને ફ્રેન્ડ્સની અપ્રિશિએશન અને હગ એ ઓક્સિટોસિન રિલીઝ કરે છે. એટલે કે હેપીનેસ એક સિંગલ કેમિકલનો ગેમ નથી, આખો બેલેન્સ એ ઇમ્પોર્ટન્ટ બને છે. જો એક પણ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ
જ્યારે પુઅર સ્લીપ, સ્ટ્રેસ, જંક ફૂડ, સોશિયલ મીડિયાનું એડિક્શન કે લોનલીનેસના લીધે તો તમારું મૂડ, મોટિવેશન અને મેન્ટલ હેલ્થ એ ત્રણેય અફેક્ટ થવા લાગે છે. તો નેચરલી આ કેમિકલને બેલેન્સ કઈ રીતે કરવું? સૌથી પહેલાં અનનેસેસરી ડોપામાઇન ઓવરલોડથી બચવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોન્સ્ટન્ટ સ્ક્રોલિંગ અને ઇન્સ્ટન્ટ પ્લેઝર આ હેબિટને લિમિટમાં રાખો. રોજ સવારે સનલાઇટ લો, એક્સરસાઇઝ અને મૂવમેન્ટને ડેલી રૂટીનનો પાર્ટ બનાવો. હસો, મ્યુઝિક સાંભળો અને હોબી મેન્ટેન કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણા લોકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. રિયલ કન્વર્ઝેશન અને ઇમોશનલ કનેક્શન બ્રેઇન હેલ્થ માટે મેડિસિનની જેમ કામ કરી રહ્યા છે. તો દોસ્તો, જો તમને આ નોલેજ યુઝફુલ લાગી રહ્યું હોય તો વિડીયોને સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.